નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ કોલેજોમાં આવેલી જુનિયર ક્લર્ક, લેબ આસિસ્ટન્ટ તેમજ આચાર્ય માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, શ્રી ભાવનગર કેળવણી મંડળ ભાવનગર સંચાલિત 3 કોલેજો, જેમાં LR વળિયા આર્ટ્સ એન્ડ PR મહેતા કોમર્સ કોલેજ ભાવનગર, શેઠ HJ લો કોલેજ ભાવનગર અને શ્રી GH સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગરમાં નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે માન્ય ઉચ્ચ શિક્ષણ જે કમિશનર શ્રી કચેરી તરફથી NOC મળેલ છે, જે અન્વયે નીચે મુજબની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, પહેલા નંબરની જગ્યા છે LR વળિયા આર્ટ્સ એન્ડ PR મહેતા કોમર્સ કોલેજ માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે, જે દિવ્યાંગજન D અને E કેટેગરી માટેની છે। ત્યારબાદ શેઠ HJ લો કોલેજ માટે જનરલ કેટેગરી માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે। શ્રી GH સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય માટે લેબ આસિસ્ટન્ટ માટેની જનરલ કેટેગરી માટેની એક જગ્યા છે, આચાર્ય માટેની એક જગ્યા છે, તેમજ LR વળિયા આર્ટ્સ એન્ડ PR મહેતા કોમર્સ કોલેજ માટે આચાર્ય માટેની એક જગ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તેમજ અરજી ફોર્મ વિશેની વાત કરીએ આગળ। જુનિયર ક્લર્ક દિવ્યાંગજન કેટેગરી D અને E અને જગ્યા અને જનરલ કેટેગરી માટેની લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્કની જે ડીફ એટલે કે મૂક બધિર અને E કેટેગરી એટલે કે ઓછું સાંભળનાર કક્ષાના ઉમેદવારો જ આ જે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે તેમાં અરજી કરી શકશે। તેમજ જનરલ કેટેગરી માટેની જે જગ્યા છે તેના માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક માટે ઉમેદવાર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ 144 મુજબ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય છે, એટલે કે બંને જગ્યા માટે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો જુનિયર ક્લર્કની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે। ઉમેદવારને હિસાબી કામ તથા કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક રહેશે। સદર જગ્યા માટે ઉમેદવારે CCC પરીક્ષા માન્ય સંસ્થામાંથી પાસ કરેલી હોવી જોઈએ। સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી MKBU ભાવનગર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો અનુસાર ભરતી કરવામાં આવશે। નિમણૂક પામનાર ઉમેદવારને 5 વર્ષ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ગુજરાત સરકારના વખતો વખતના નિયમો પસંદગી પામનાર ઉમેદવારને લાગુ પડશે। લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ વિશે વાત કરીએ તો લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે જનરલ કેટેગરી માટેની। ઉમેદવારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાતોના ધોરણો અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે। લેબ આસિસ્ટન્ટની સંવર્ગની જગ્યા માટે ઉપરોક્ત NOC મુજબ વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતક હોય, માત્ર વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતક જ અરજી કરી શકે, એટલે કે BSc જે સાયન્સ માં જે કરેલું હોય, જે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। ગણિત તથા આંકડાશાસ્ત્ર સાથે સ્નાતકની અરજી માન્ય રહેશે નહીં। તમે જોઈ શકો છો, ઉમેદવાર કોમ્પ્યુટરનો ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતા હોવો જોઈએ। આ નિમણૂકો કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે। નિમણૂક પામનાર ઉમેદવારોએ ઉપર જણાવેલ NOCની શરતો તેમજ સંસ્થાને નિયત કરેલ તમામ શરતો બંધન કરતા રહેશે। આચાર્યની જગ્યા મુજબ માટે વાત કરીએ તો આચાર્યની ખાલી જગ્યા માટે ઉમેદવાર UGCની 30 જૂન 2010 અને 18 જુલાઈ 2018ની માર્ગદર્શિકા તથા શિક્ષણ વિભાગના વખતો વખતના ઠરાવ પ્રમાણે લાયકાત ધરાવતા હોવો જોઈએ। માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતકની ડિગ્રી તથા PhD તથા યુનિવર્સિટી કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર તરીકેનો ઓછામાં ઓછો 15 વર્ષનો શિક્ષણ સંશોધન ક્ષેત્રે સેવાનો અનુભવ, પીયર રિવ્યુડ તથા UGCના સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા 10 રિસર્ચ પબ્લિકેશન તેમજ UGCના દર્શાવેલ પરિશિષ્ટ 2 કોષ્ટક 2 મુજબ ન્યૂનતમ 110 રિસર્ચ કોડ તથા 6 કેટેગરીમાં ઓછામાં ઓછી 3 કેટેગરીમાં રિસર્ચ કોડ તેમજ નોકરી કરતા ઉમેદવારે પોતાની સંસ્થાનું NOC જોડવાનું રહેશે। NOC વગરની અરજી ગ્રાહ્ય રહેશે નહીં। જનરલ સૂચનાઓની વાત કરીએ તો ઉપરોક્ત તમામ ખાલી જગ્યા માટે પગાર ધોરણ સરકારશ્રી તથા UGCના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે। અધૂરી વિગતોવાળી અને સમયમર્યાદા બહાર મળેલ અરજી ગ્રાહ્ય રહેશે નહીં। ઉમેદવારે અરજી રજિસ્ટર પોસ્ટ મારફતે પોતાના બાયોડેટા સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી તમામ પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં અચૂક મોકલવાની રહેશે। તેમજ જે કોલેજમાં જે જગ્યા ખાલી માટે ઉમેદવારી કરતા હોય તે કવર પર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે। એટલે કે મિત્રો, ડોક્યુમેન્ટ સાથે એક અરજી લખીને ત્યારબાદ તમે જોઈ શકો છો, પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે જાહેરાતના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો। તેમજ કવર ઉપર ખાસ જે તે જગ્યા માટે અરજી કરતા હોય તે મેન્શન કરવાનું રહેશે। તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો। મંત્રી શ્રી ભાવનગર કેળવણી મંડળ ભાવનગર, શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, હલુરિયા ચોક, ભાવનગર 364001 પિનકોડ પર જાહેરાતના 15 દિવસની અંદર અરજી છે રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। તો આ હતી મિત્રો જુનિયર ક્લર્ક તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત।
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.